ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની 119 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। સંપૂર્ણ વિગત આપણે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં MPHW હેલ્થ સુપરવાઇઝરની 119 જેટલી જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવી છે। તો એની આપણે વાત આ વિડીયોમાં કરશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। આવી જ ભરતીના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને સૌથી પહેલા ખબર પડી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું કે કેટલી જગ્યા છે, કોણ અરજી કરી શકે, કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ, વય મર્યાદા, પગાર ફી અને શિક્ષણ ફી અરજી કરવાની છેલ્લી તારીખ આ વિડીયોના અંત સુધી આપણે જોઈશું। તો આ ભરતીમાં કુલ 119 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે અને સરકારી નોકરીની તૈયારી કરતા માટે ઉમેદવારો માટે એક સુવર્ણ તક બની રહે। આ ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે। પગાર ધોરણ જોઈએ તો સરકારના પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ સાતમા પગાર પંચના 25,500 થી 81 લેવલ 4 સુધીના પગાર ધોરણ 81,100 સુધી નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે। શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો મિનિમમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં બેઝિક કોર્સ સર્ટિફિકેટ, ડિપ્લોમા ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ્ડ બાય ગવર્મેન્ટ, એટલે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। આમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હોવું જોઈએ, અથવા કોઈ પણ ટ્રેનિંગ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ સરકાર તરફથી। પરીક્ષા ફી કેટલી છે? તો બિન અનામત વર્ગ પુરુષ માટે 500 અને અનામત હોય તેમાં 400। અરજી કરતી વખતે જે સૂચના હોય એ મુજબ ફી ભરવી। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે કરવામાં આવશે। અંતિમ પ્રક્રિયા અધિકૃત ભરતીના જાહેરાત મુજબ થશે। અરજીની છેલ્લી તારીખ છે 15 ઓગસ્ટ 2026, એટલે મિત્રો થોડીક જ વાર છે ને વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે જેમને ફોર્મ ભરવાનું બાકી રહી જતું હોય તો એ ભરી શકે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તો ફોટો, આધાર કાર્ડ, સહી, શૈક્ષણિક પ્રમાણપત્ર, એટલે કે તમારી પાસે જે શૈક્ષણિક પ્રમાણપત્ર હોય એ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, EWS જો લાગુ પડતું હોય તો, અને અન્ય જરૂરી દસ્તાવેજ। જો મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ તક ચૂકી જશો નહીં। તમારા મિત્રો સુધી પણ આ માહિતી શેર કરશો। અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવી જ ભરતી અને સરકારી યોજનાની માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ મિત્રો। કોઈ પણ સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે જે તે યોજનાનું નામ લખી એમને વોટ્સએપમાં મેસેજ કરશો એટલે અમારી પાસે જે ઉપલબ્ધ માહિતી હશે એને તમે વિડીયોની લિંક મોકલી દેશું। અમારો વોટ્સએપ નંબર છે 94 295 83 042। તો ફરી મળીએ આવા નવા વિડીયો સાથે।